એવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. વાદીઓની દાવા અરજીને એસ્ટોપલનો સિદ્ધાંત નડે છે. વાદીઓની દાવા અરજીને ડિલે એન્ડ લેચિસનો બાદ નડતો હોવાનું જણાવેલ છે. ત્યારબાદ પ્રતિવાદી નંબર 1નાએ તેમના લેખિત જવાબમાં વાદીઓની દાવા અરજીનું પેરાવાઇઝ ખંડન કરતા જણાવેલ છે કે દાવાવાળી મિલકત વડીલોપાર્જિત નથી. વાદીઓએ ખોટું પેઢીનામું દર્શાવેલ છે. સદર મિલકતના કાયદેસરના માલિક પ્રતિવાદી છે અને પ્રતિવાદીએ માલિકી હક અને અધિકારની રૂએ સદર મિલકત તેમના કબજામાં આવેલ હતી તેનો પ્રતિવાદી નંબર 2 સાથે કરેલ કાયદેસરના વ્યવહારને પડકારવા વાદીઓને કોઈ હક કે અધિકાર નથી. સદર મિલકતની માલિકી વાદીઓની ન હોય ત્યારે તેઓને કોઈ સાથે લેવા દેવા નથી અને પ્રતિવાદી નંબર 1નાએ સદર મિલકતનો જે વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ છે તે વેચાણ દસ્તાવેજ કાયદેસરનો કરવામાં આવેલ છે અને તે વેચાણ દસ્તાવેજ સાથે વાદીઓને કોઈ લેવા દેવા નથી. વાદીઓનો સદર મિલકતમાં કોઈ વારસાઈ હક પોસાતો નથી કે તેમનો કબજો નથી કે તેઓએ કદી વાવેલ કે ખેડેલ નથી. સદર મિલકતના 7 બારના ઉતારામાં કબજેદારમાં પ્રતિવાદી નંબર 1નું નામ છે તેમજ વાદીઓએ સદર મિલકતમાં વારસાઈ અંગેની ખોટી કાચી નોંધ પડાવેલ છે તેમજ આ કામે પંચક્યાસ કરવામાં આવેલ છે તેમાં ક્યાંય પણ વાદીઓએ વાવેતર કરેલ હોવાની હકીકત જણાવેલ નથી. સદર કામે વાદી નંબર 2નાએ તારીખ 29/7/2008ના રોજ રૂ100ના સ્ટેમ્પ ઉપર કબૂલાતનો લેખ કરી નોટરી સમક્ષ નોંધવામાં આવેલો છે અને તેમાં દાવાવાળી મિલકતનો સમાવેશ થાય છે. તેમાં પેજ 3 અને પેરા 2 થી 4માં જણાવેલ છે કે મજકૂર જમીન રેવન્યુ રેકર્ડમાં મોંઘીબેન તે જેતાજી વેલાજી ઠાકોરની દીકરીના નામે ચાલતી આવેલી અને તેઓ જાતે ખેતી કરતા આવેલા. મજકૂર જમીન તેઓએ લખાવી લેનારને વેચાણ આપેલ છે. મજકૂર મોંઘીબેન તે જેતાજી વેલાજીની દીકરી લખી આપનારના સગા ભત્રીજી થાય છે. જે જમીન તેઓની માલિકીની કબજા ભોગવટાની આવેલી છે અને તેઓ સ્વતંત્ર રીતે વેચવા સાટવા માટે માલિક મુખત્યાર છે. સદર જમીન મોંઘીબેન તે જેતાજી વેલાજીની ઠાકોરની દીકરીએ લખાવી લેનારને અઘાટ વેચાણ આપેલ છે. સદર બ્લોક નંબર 9નો વેચાણ દસ્તાવેજ લખાવી લેનારને કરી આપેલ છે. જે વેચાણ દસ્તાવેજ કલોલના મહેરબાન સબ રજિસ્ટ્રાર સાહેબની કચેરીમાં તારીખ 19/6/2008ના રોજ અરજી નંબર 5607થી નોંધવામાં આવેલ છે તથા બ્લોક નંબર 62ની જમીનનો વેચાણ દસ્તાવેજ તથા તારીખ 19/7/2008ના રોજ અરજી નંબર 5607થી નોંધવામાં આવેલ છે. સદર જમીનનો ઉપર જણાવેલ 2 વેચાણ દસ્તાવેજ લખી આપનારને વાંચી સમજી લીધેલ છે અને તેની સમજણ પણ મેળવી લીધેલ છે. સદર જમીનના કરી આપવામાં આવેલ વેચાણ દસ્તાવેજો લખી આપનારના કબૂલાતના લેખથી કબૂલ મંજૂર રાખેલ છે. એવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. ફરિયાદી શૈલેષભાઈ કાનજીભાઈ મહિડાને આંક 19થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓ તેમની જુબાનીમાં ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન કરતા નથી અને જણાવે છે કે ફરિયાદીએ CCL આગળના દિવસે ઓટા ઉપર બેસેલ હોય તેને ઊભું થવાનું કહેતા તેને સારું નહીં લાગતા તેની દાજ રાખી બીજા દિવસે CCL તેઓની સાથે બોલાચાલી કરવા લાગેલ અને બીજા માણસોએ આવીને વધુ બોલાચાલી કરતા અટકાવેલા. ફરિયાદીને ફરિયાદની ખરી નકલ બતાવવામાં આવે છે જેમાં તેમની સહી છે જે ઓળખી બતાવે છે. જે ફરિયાદની
ખરી નકલ આંક 20થી રજૂ છે. ફકરો: ફરિયાદી તથા શાહિદના વિદ્વાન A.P. પેશરીની મૌખિક વિનંતીથી ફરી ગયેલા જાહેર કરવામાં આવેલ છે. ત્યારબાદની ઉલટ તપાસમાં પણ ફરિયાદ પક્ષ તેમને સમર્થનકારક કોઈ હકીકતનો રેકર્ડ ઉપર લાવી શકેલ નથી. ફકરો: ફરિયાદીની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ ફરિયાદી એ વાતનો સ્વીકાર કરે છે કે તેઓની C.C.L. સાથે સામાન્ય બોલાચાલી થયેલ. તેઓને કોઈએ ગાળો આપી નથી કે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ નથી કે C.C.L. પાસે કોઈ હથિયાર ન હતું. ફકરો: રાજેશકુમાર ડાહ્યાભાઈ ઓઝાએ આંક 28થી તપાસવામાં આવેલ છે. તેઓ તેમની સોગંદ પરની જુબાનીમાં જણાવે છે કે તેઓ તારીખ 16/4/2020ના રોજ SC/ST સેલ અમરેલી ખાતે DYSP તરીકે ફરજ પર હતા ત્યારે સદર ગુનાની તપાસ સંભાળેલી. લાગતા વળગતા શાહિદોના નિવેદન લઈ પંચનામા કરી મુદ્દામાલ કબ્જે કરી C.C.L.ને ડિટેઇન કરી નામ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ વર્તણૂક અહેવાલ રજૂ કરેલ. ફકરો: સદર શાહિદની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં તમામ હકીકતનો ઇનકાર કરે છે. ફકરો: સબબ સમગ્ર પુરાવો ધ્યાને લેતા આ કામે ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલ ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપતા નથી અને તેઓને ફરી ગયેલા જાહેર કરવામાં આવે છે. ફરિયાદી તેઓની જુબાનીમાં તેઓને હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ હોય તેવું ફલિત થતું નથી અને C.C.L.એ ગાળો આપેલ હોય કે માર મારેલ હોય તેવું બનેલ હોવાની હકીકત જણાવતા નથી. આમ C.C.L. વિરુદ્ધની કોઈ હકીકત ફલિત થતી નથી. તેથી પુરાવાના અભાવે C.C.L. સામેનો કેસ પુરવાર થતો નથી. જેથી પુરાવાના અભાવે C.C.L. સામેનો કેસ પુરવાર થતો નથી. વધુમાં સદર કામે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેતા આંક 21થી 23ના પંચનામાઓ જાહેરનામું રજૂ કરવામાં આવેલ છે. પરંતુ આ પંચનામાઓ અંગે જરૂરી શાહેદો તપાસીને પુરવાર કરવામાં આવેલ નથી. ફકરો: ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે